ત્યારે આગના સમાચાર કપડવંજથી સામે આવી રહ્યા છે, જેમાં રહેણાંક મકાનમાં આગ લાગી છે। તો આગના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કપડવંજના આતરસુંબામાં રહેણાંક મકાનમાં આગ લાગી છે। અગમ્ય કારણોસર મકાનમાં આગ લાગી હતી। ત્યારે ભારે જહેમત બાદ સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો હતો। રહેણાંક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે ન પહોંચવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। 1 કલાક બાદ પણ ફાયર ન પહોંચતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને સ્થાનિક લોકોએ જ ઘર પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। જ્યારે રહેણાંક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરવા છતાં પણ ફાયર ઘટના સ્થળે ન આવતા તેનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। ત્યારે અગમ્ય કારણોસર મકાનમાં આગ લાગી હતી। ભારે જહેમત બાદ સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો હતો। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે ન પહોંચ્યાનો પણ સ્થાનિકો દ્વારા આરોપ કરવામાં આવ્યો છે। शैलेशभाई एन पटेल फायरमैन कपरवन नगर सेवा सदन कपरवन फायर ब्रिगेड विभाग। જે આજે આતરસુંબામાં જે મકાનમાં રહેણાંક મકાનમાં આગ લાગી તમારે ફાયર સ્ટેશનના લોકોને ફોન કર્યો પણ હજુ સુધી કોઈ ફાયર સ્ટેશનની ટીમ પહોંચી નથી। શું ઘટના? फायर स्टेशन में 11:05 फोन आवेलो पोलीस स्टेशन थी અને અમારો તમામ સ્ટાફ ઓક્ટોય हाँ વસુલાતના કામ માટે મૂકેલ છે બેનને ચીફ ઓફિસર શ્રીએ। એટલે વસુલાતમાં ગયેલો સ્ટાફ બધાને બોલાવ્યા એટલે અમે 20 મિનિટ લેટ કર્યા છીએ। મહેન્દ્ર શર્મા। મહેન્દ્રભાઈ શું ઘટના બની હતી? દાણીવાળાના વોર્ડ નંબર 5ના વિસ્તારની અંદર જયેશભાઈ ઠક્કરના મકાનમાં અચાનક આગ લાગેલી। કયા કારણથી લાગી એ ખબર હતી નહીં, પરંતુ ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે અને ગામના આગેવાન તરીકે મારી ફરજમાં હતું કે આગ લાગેલી જો મેં પીએસઆઈ સાહેબને ફોન કર્યો, તો તલાટી સાહેબને ફોન કર્યો અને આનંદભાઈ પટેલને ફોન કર્યો। એમને ફાયર બ્રિગેડને મોકલવા માટે ફોન કર્યો, પણ ફાયર બ્રિગેડને કંઈક કયા કારણસર લેટ થઈ એ આનંદભાઈ પટેલને ખબર છે। કંઈક ચીફ ઓફિસરે એમને અલગ કંઈક કામ સોંપી દીધેલું, એટલે તો 2-2.5 કલાકે આવી રહ્યું। શું નામ છે તમારું? નીતિશ કુમાર ભીખાભાઈ પટેલ। નીતિશભાઈ, આતરસુંબામાં શું ઘટના બની? આતરસુંબામાં આગ લાગવાની ઘટના ઘટી હતી અને આગ લાગતા આજુબાજુના રહીશો બધા નાસમ ભાગ થઈ રહ્યા હતા। તેથી અમારા ખાસ મિત્ર શાહરૂખભાઈ આ ઘનશ્યામભાઈ બધા આવીને આગ ઓલવવાના પ્રયત્ન કર્યા હતા। આગ લાગવા ફાયર બ્રિગેડને ફોન કરતા છતાં ફાયર બ્રિગેડ બહુ મોડી આવી હતી। 1.5 કલાક જેવું ફાયર બ્રિગેડમાં આવતા વાર લાગી હતી કપડવંજથી આવતા, એટલે વધારે આગનું પ્રસરણ વધી ગયું હતું અને જોરદાર આગ કાબુમાં આવી શકી છે। હજુ પણ આગ ચાલુ જ છે અંદર લગાવવાનું કામ।